સામાન્ય માણસને જો તકલીફ હોય તો તે સરકાર પાસે જાય છે, પરંતુ જો લોકોને સરકારથી તકલીફ હોય અથવા સરકાર જ તેમનું કામ ન કરે તો લોકો કોની પાસે જાય? અંતે લોકો પછી ન્યાયનો દરવાજો ખટખટાવે છે. આ વાત અત્યારે એટલા માટે કરવી પડી રહી છે કારણ કે ભુજમાં કચ્છમાં જે ધોળાવીરાની સાઈડ આવેલી છે ત્યાં 2005માં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું અને તેનું હજી સુધી ખેડૂતોને વળતર નથી આપવામાં આવ્યું. આ જ મુદ્દાને લઈ ખેડૂતો દ્વારા કોર્ટ પાસે ન્યાયની માંગણી કરવામાં આવી અને અંતે ખેડૂતોના પક્ષમાં ચુકાદો આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે પુરાતત્વ વિભાગની જે ઓફિસ છે તેને જપ્ત કરવામાં આવે. તો શું છે આ સમગ્ર મામલો અને હાલ કેમ આ મુદ્દો ચર્ચામાં છે, વિગતે જાણી આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. શું સરકારના જ વિભાગો કોર્ટના આદેશની અવગણના કરી રહ્યા છે? એક તરફ દેશના અન્નદાતા ખેડૂત પોતાની જમીન માટે રઝળપાટ કરે છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારનો પુરાતત્વ વિભાગ હાઈકોર્ટ અને સિવિલ કોર્ટના આદેશોને કચરાપેટીમાં નાખી રહ્યો છે. આજે એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારી તંત્રની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ વિવાદની શરૂઆત 2005માં થઈ હતી. કચ્છના ભચાઉમાં આવેલી વિશ્વવિખ્યાત હેરિટેજ સાઇટ ધોળાવીરા માટે સરકારે 9 ખેડૂતોની 125 એકર જમીન સંપાદન કરી હતી. વળતર કોને આપ્યું? માત્ર 0.64 પૈસા પ્રતિ ચોરસ મીટર. આ ખેડૂતો સાથેનો અન્યાય હતો કે પછી મજાક? ત્યારબાદ કોર્ટે આ વળતર વધારીને 9.57 પૈસા પ્રતિ ચોરસ મીટર કરવાનો આદેશ આપ્યો હતો. પણ સવાલ એ છે કે વર્ષો વીતી ગયા, કોર્ટના આદેશ છતાં પૈસા કેમ ન ચૂકવવામાં આવ્યા? અમે અમારી જમીન ક્યાં ધોળાવીરા છે, ધોળાવીરા ભચાઉ તાલુકામાં, ત્યાં અમારી જમીન બધી જપ્ત કરી છે. એમને અમને કોઈ વળતર મળી નથી. અમે કેસ કર્યો, હાઈકોર્ટમાં જીતી ગયા. એનો હુકમ થઈ ગયો કે એમને રકમ આપી દો. અમને કોઈ રકમ મળી નથી. બરાબર, તો આજ તો અમારે જે ઓફિસ છે એ ઓફિસના જે કોમ્પ્યુટર છે એ બધું ફર્નિચર છે એ બધું જપ્ત કરવાનું છે. મુશ્કેલી તો સાહેબ બહુ પડે, પણ શું કરીએ? લો, મુશ્કેલી બહુ પડે. અત્યારે અમારે મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવવું પડે. બરોબર, મજૂરી જાઓ એટલે ઘરનો ધંધો મૂકીને મજૂરી જાવ તો બહુ વ્યાધિ છે ને. તો હવે શું કરવું? જમી તો એ અત્યારે જપ્ત કરી ગયા, તો અમારે મજૂર કરીને તો અમારું પેટ તો પારવું ને છે. એવું છે ને કે એક જ વ્યક્તિની છે, આવા 12-13 વ્યક્તિ છે. 100 એકર જમીન છે બધી થાય ધોળાવીરાની. બધા મજૂરી માણસ છે, તો એ બધા ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એવું છે કે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની જમીન સંપાદન કરેલ અને 2005માં સંપાદન થયેલ અને જે તે વખતે 0.64 પૈસા પર ચોરસ મીટરે ચૂકવણો કરેલ અને એમાં ખેડૂતો નારાજ થઈ અને નામદાર ભચાઉ કોર્ટમાં કેસ દાખલ કરેલ અને 31/7/2023ના રોજ હુકમ થયેલ અને એ હુકમમાં નામદાર કોર્ટ દ્વારા 9.57 પૈસાનો ચૂકવણો કરેલ છે. અને એ ચૂકવણાનો હુકમ કર્યા બાદ રાજકોટ કોર્ટમાં અમે તામીલ દાખલ કરેલ અને ત્યારબાદ પણ આજે 3 વર્ષ થઈ ગયા છે. આ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ રૂપિયા ચૂકવણો ખેડૂતોને કરેલ નથી. કોર્ટે એમને આદેશ કર્યો છે જપ્તી વોરંટનો. આજ રોજ જપ્તી કરવા માટે અમે અને કોર્ટના અધિકારીશ્રીઓ આવ્યા છીએ અને આજે જપ્ત કરશું. દંડ પણ ભૂતકાળમાં આપ્યો છે. અને આમાં એવું છે કે જે તામીલ દાખલ કરેલી હતી એ વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટમાં પુરાતત્વ વિભાગ દ્વારા અપીલ દાખલ કરેલ અને એ અપીલ નામદાર હાઈકોર્ટે ખારીજ કરી અને કાઢી નાખેલ અને પુરાતત્વ વિભાગના જવાબદાર અધિકારીને 1 લાખનો દંડ કરેલ છે. કોર્ટના આદેશની એસી-તેસી કરનાર પુરાતત્વ વિભાગને અંતે રાજકોટ સિવિલ કોર્ટે કડક સબક શીખવાયો છે. કોર્ટે તેમની જ ઓફિસને જપ્ત કરવાનો હુકમ કરી દીધો છે. જ્યારે કોર્ટના બેલીફ, વકીલ અને ખેડૂતો ઓફિસે પહોંચ્યા ત્યારે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. અહીં કેટલાક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. શું દેશના કાયદા અને અદાલત ખેડૂતો માટે છે અને સરકારી વિભાગો માટે કાયદો અલગ છે? એક તરફ સરકાર હેરિટેજ સાઇટના નામે લાખો કરોડો ખર્ચે છે, તો શું 9 ખેડૂતો તેમનું હકનું વળતર આપવા માટે પણ સરકાર પાસે ફંડ નથી? છેલ્લા 19 વર્ષથી કોર્ટના ધક્કા ખાતા ખેડૂતોની માનસિક અને આર્થિક પીડાઓનો જવાબ કોણ આપશે? કોર્ટના આદેશને વારંવાર ઠોકર મારનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં કેમ નથી લેવામાં આવતા? આજે ઓફિસ જપ્તીની નોબત આવી છે, પણ આ માત્ર એક શરૂઆત છે. જો સરકારી વિભાગો આ રીતે જ પોતાની જાદુઈ ખુરશીમાં બેસીને કાયદાનું અપમાન કરતા રહેશે તો શું સામાન્ય માણસનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ટકી રહેશે ખરો?